ભાઈ તમે 21 રૂપિયો સામે ઉતારો એક પછી તમે વેશ પહેરવા જાઓ વે પેર में ચોક માં આવો આ ડાગલા ભગત આ રમેશ ભગત સમી હાન ના જુત્યા હે 6 વાગ્યા લગી હું એકનો એક અને તમે મારા દીકરા બધા બદલું કા ખબરદાર જો દીકરા કીધા છે તો દીકરા નહીં કહેવાના તો તમે લાંબી કઈ ખબર પડે આમાં ના આ મંડળ છે મને ખબર આ મંડળ કહેવાય આમાં બધા હગન વાલા રહેતા હોય હાલા કોઈ કાકા કોઈ દાદા કોઈ મામા કોઈ ફુવા કોઈ બનેવી કોઈ મોટ બાપુ અને કોઈ ગઢા બાપુ આવા બધા હગા વાલા રહેતા હોય એટલે મંડળ ને દીકરા એમ ન કહેવાય નહીં આ તો મંડળ કહેવાય મંડળ ને બધા હગાવાલા જ હોય કાકા હોય દાદા હોય ભાઈ હોય બહેની હોય ફુવા હોય મામા હોય હક પણ બધા હવે રે અત્યારે તું મારો દીકરો તારો દીકરો કોઈ બોલ્યો નીચે ચાલે કઈ ફાવતા નથી એ આવી ગયો રમેશભાઈ. હે ભાઈ વટલાવ્યા ભામણ જૈસા. યસ અસારીબેન ચોખા નાયદર નવીન માં જાઓ નહીં. તેમ કેવા છો અમે બ્રાહ્મણ એમ અમે ચોખ્ખા બ્રાહ્મણ ચોખ્ખા ખાઈને બ્રાહ્મણ થયા ચોખ્ખા ખાઈને બ્રાહ્મણ નો થવાય તો અમે બ્રાહ્મણ ના દીકરા છીએ વાહ બ્રાહ્મણ નો દીપડો વાહ બ્રાહ્મણ નો દીપડો એટલે દીપડો અહીંયા નો આવે દીપડો જંગલ માં હે. અમે બ્રાહ્મણ ના પુત્ર છીએ અરે વાહ બ્રાહ્મણ નો કૂતરો વાહ બ્રાહ્મણ નો કૂતરો છે અમે ગુગળી શાખાના ઓરિજ બ્રાહ્મણ જે દ્વારકાથી જુદા પડ્યા ને હા એ માલ્યા અમે ડુગલી શાખાના અમે ઓરિજિનલ બ્રાહ્મણ હે. પણ અમે તળપદા કોળી હા. એની પાછળ અમારો વટલાલ કેમ થયો હા. એનો ઇતિહાસ બહુ લાંબો છે હે. બાકી અમે બ્રાહ્મણ જ છીએ જનોઈ પહેરતા હશો ફેરી જ ને એમ બ્રાહ્મણ જનોઈ છે સમયનો પૂરેપૂરો અધિકાર અમારો છે જનોઈ સંસ્કૃતિ કલ્યાણનો અધિકાર અમારો પૂરેપૂરો હા અમારા છોકરા નાના હોય ને હા. ત્યારે અમે જનોઈ આપી એમ. ત્યારે 3 ત્રાક હોય હા મોટા થયા પછી હા સંસારની માયાજાળમાં ગોઠવાય હા લગ્ન થઈ જાય પછી 6 ત્રાકની અમારે જનોઈ પહેરવી પડે એમ હા હા લા જનોઈ કહેવાય આ નામ જનોઈ એમ હા આ જનોઈ તૂટી જાય હા લાવો તો ઉભા રહે, તૂટી ન જાય અરે યાદ આય અરે હાય લે 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 પણ દુકાને લઈ લે ને આ અમે જનોઈ ધારણ કરીને શરીરમાં પછી જો આનો એક તરફ તૂટી ગયો હોય ને તો અમને આમ જો ડગલું હલાય નહીં હા. પગલું ભરાય નહીં હા. ત્યાં જનોઈ તૂટે ત્યાં ઉભો રહી જવું પડે એમ નકર અમને ડગલે ને પગલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે આ જનોઈ તૂટી જાય તમારું ભૂલી જવાનું હા આમાં હાલવાનું નહીં કઈ નહીં અને હાલો તો ડગલે બ્રહ્મની પાપ થાય પાપ થાય બધા હાલે જતા હોય જનોઈ તૂટી જાય નેન ઉભા રહી જાવ ને ઉભા રહી જાય એમ હા અને નેન ઉભું જ રહી જવાનું નથી ખાય નહીં અને હાલો તો ડગલે બ્રહ્મની તેનું પાપ થાય પાપ લાગે અમને એમ હા. વાડીમાં કઈક ના હોય કે હડકાઈ ગયું થયું હોય હા. અને મોકે જનોઈ તૂટી હતી શું કરો ભાઈ રમેશ ભગત હે એ આવો પૈસો રૂમાલ અમારી પાસે જ હોય હે ડાબા ખંભે નાખી હા અને પછી આમ જો બ્રહ્મ ગાય અને સંતુ પર્વત 11 ગાયત્રી મંત્ર બોલી કઈ ઓ ભૂર્ભુવઃ સ્વઃ ચિત્તવેરિયમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત એમ આમાં ઇકોદરી કાપો ભાઈ સામે હડકાઈ કૂતરું આવતું હોય ને એ વખતે 11 ગાયત્રી મંત્ર સાંભળે નહીં નહીં આવો રૂમાલ સાંભળે નહીં નહીં બે હાથ વાળી મુઠ્ઠી વાળવી પડે નકર પીંડી ઉપર કહડી જાય એ વાત તમારી મુદ્દાની હો હે હા તમે વ્યાજ બ્રાહ્મણ ના દીકરા દીકરા ભેંસ બ્રાહ્મણ ને ભાજી ભાજી પાણીથી તરણી રાજી 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 તો તમે લીલોતરી શાક ખાતા હશો ભાઈ રમેશ ભગત હા જ્યાં સુધી અમને લીલોતરી શાક મળે ને હા ત્યાં સુધી કઠોળ ઓછું ખાઈ એમ અમે બ્રાહ્મણ ના દીકરા લીલોતરી શાક વધારે ખાઈ ન ખાઓ અને વધારે ખાઈએ એમ હા લીલોતરીમાં કોઈ બી ખાઓ હા ફુલાવર હા ગાજર હા મૂળા હા ટમેટા હા રીંગણા હા મીંદડા હા મીંદડા ખાઈ લે અરે ભલા માના મીંદડા નહીં રીંગણા શિયાળામાં રીંગણા ખવાય નાના નાના માથા આવે એને ડીટીયું આવે માથા નો આવે પીળા ડોળા હોય એટલે એને ડોળા નો આવે મીંદડા ડોળા નો આવે મીંદડા ને આવે રીંગણા નો આવે કોઈ બી ખાઓ હા ફુલાવર હા બટેટા હા ગાજર હા કારેલા હા કાકીડા હા કાકીડા ખાઈ લે અરે કાચેલા ને કારેલા ઉપર કરકરિયા આવે એને ચાકુથી કાઢી ચીરી મીઠું ભરી બાફી પછી વઘારીને ખવાય કાકીડા ને અરે કારેલા ને અચ્છા કારેલા હા કોઈ બી ખાઓ હા ફુલાવર હા ગાજર હા મૂળા હા ટમેટા હા ટેટકા હા ટેટકા ખાઈ લે
ભલા મને ડેડક્યા જીવાત કહેવાય, કદાચ બકાલાની નેકડીમાં ઠેકડો બની ચડી ગયા હોય હા. પણ બકાલામાં ન આવે, ન આવે. એ પાછા ઉતરી જાય એકા. એમ હાઉ, કાકીડા નો ખવાય, ન ખવાય, ડીડકા નો ખવાય. ન ખવાય. ડીડકા કેવા લાગે? મનાય ખબર. આમ દબ્બો એટલે કેવા લાગે? એ આપણે કોઈ દી ચીજ દાબેલી જેવો પોસા હોય. અલ્યા ભલા મને ડેડક્યા નો દબાય. આમ વડાપાવ જેવો લાગે. હાઈ પાટી માણા હોય ને ડેડક્યા હે ન ખવાય કે ન એને અડાય. તમે યાદ બ્રાહ્મણ ના દીકરા, હા, ભેંસ બ્રાહ્મણ ને ભાજી, ભાજી પાણીથી ત્રણેય રાજી. રાજી રાજી તો તમે લીલોતરી શાક બધું ખાઓ. બધા ખાઈ. લીલ પપ્પુ ખાઓ. હે હા લીલ પપ્પુ, હે લીલ પપ્પુ. લીલ પપ્પુ હા ખાવાની આઈટમ. હા ભાઈ રમેશ ભગત, અને કોઈ દી જો ખાતું નથી, હા કોઈ દી મેં જોયું નથી, હા. એટલે એનો કલર કેવો આવે, લીલો અને એનો આકાર કેવો આવે, ગોળ અને ક્યાં થાય, બજારે થાય, બજારે વાડીએ થાય, ખેતે થાય, અવેડે થાય, ઢાળિયામ થાય, રસોડામાં નો થાય, કેમ ન્યા તપેલા નો ચડે, ને વેલા પગરે નો થાય. એટલે એને વેલા આલે આના ઝાડવા નો આવે, આના વેલા નો આવે. તો જેવડું થડ એવડું ફળ થાય. જેવડું થડ એવડું ફળ. હા એક થડે એક ફળ, 4 થડ ને 1 ફળ. 4 થડ ને એક ફળ. હા કદાચ આવડું થડ હોય તો, આવડું ફળ હોય, આવડું થડ હોય તો, આવડું ફળ હોય, તમારે મારી ત્યાં ઊંચું ઊંચું હોય તો, આવડું ફળ હોય, આવડું ઈ હો. વાહ ભાઈ વાહ, વાહ ભગત વાહ. હે આકાર ગોળ, કલર લીલો, હા. આને લીલ પપ્પુ કહેવાય. હા એ તો સામાન્ય ચીજ છે. હે એ તો આ નાના નાના બાળકો બેઠા ને, આ બધા જો બાળકો બેઠા પડે, હા એ બધાને ખબર પડે કલર લીલો, આકાર ગોળ, હા એટલે તરબૂચ હોવું જોઈએ. એટલે ભાઈ તરબૂચ જેવું ખરું. હા તરબૂચ ગોળ હોય, હા અને લીલ પપ્પુ ગોળ હોય. ખબર. તરબૂચ ને આમ બધા સીડ નાખો ને, આમ કરો ને, અંદર થી લાલ છટાક નીકળે હો. હા પણ તરબૂચ ને ભાઈ, તરબૂચ નહીં. એ તો એવું ને એવું ભગત, હા ફેર થોડોક આવે. હા એ કલર આવે લીલો, હા અને આમ તો આકાર આવે લાંબો. હા પાકે એટલે ડીટીએ થી ભેળવું પડે. હા એ પોપૈયો. એટલે આ ભાઈ પપૈયા જેવું ખરું. હા પપૈયો ગોળ હોય, લીલ પપ્પુ ગોળ હોય. પપૈયા ને હે ને લીલો હોય, અને પાકે પછી પીળો થાય. હા ડુંગર ભગત હા, ગોળે. ડુંગર ભગત ગોળે. હા ઈ પીળો થઈ ગયો હોય. હે? હા પણ પપૈયું નહીં ભાઈ, પપૈયું નહીં. પોપૈયું નહીં, નહીં. પોપૈયું નહીં. હા. એ રમેશભાઈ, હા જો આમ તો આવું વરસ પાણી હારા થયા હોય, હા. અને ગામના પાદરમાં વાડ વાગ્યો હોય, હા. પછી વાડ ને કપાય, હા. મંડાય શીસોડો નીકળે હા. નાખે કુંડમાં, એને પકવે, હા. આકાર બનાવે ગોળ, હા. કલર નાખે ઉપર લીલો, લીલો. એની ઉપર થાય કરકરિયા. હા. એ ગોળની ભેરી ઓળલી. એટલે આ ભાઈ ગળના ભેલા જેવું ખરું. ગળનું ભેલું ગોળ હોય, અને લીલ પપ્પુ ગોળ હોય. ગળના ભેલા ઉપર કરકરિયા આવે. લીલ પપ્પુ ફૂકા પછી હવારે કરકરિયા થાય. એટલે તરત નો કરકરિયા થાય, તરત નો થાય. પણ મેં બરફી ફૂકડી કાક બનાવી ને, હા. તો પછી આનો તરત કરકરિયા થઈ જાય. આમાં તરત નો થાય. તો હે આમાં તરત જ કરકરિયા નો થાય. એમ? ફૂકા પછી થાય. અને આમાં બદામ, પિસ્તા, સારોલી, ફૂકી ધરાક, લીલી ધરાક, અને આમ તો ઘી, સૂકો મેવો નાખી અને પછી ખાવાનું હોય ને, નહીં. તો આમાં લીલી ધરા, કાજુ, બદામ, પિસ્તા કાઈ નો આવે. નહીં. નહીં. તો? આમાં સાઈડના દાણા આવે. ઝાડના દાણા. હા હા ભાઈ, હોય કોઈ આઈટમ એવી ખાવા જેવી, હા કદાચ બનતી હોય એવી. હા એટલે અમે બધાય ખાઈ હો ભાઈ. એમ. એ રૂપાળા તમે પીવો, હા. અને પછી અમે હરિહર કરી. ખાશો. બ્રાહ્મણના દીકરા સી, હા. એટલે થાળીઓમાં આપો ને, હા. અને તરત અમે હાર હાર મહાદેવ હાર એટલે ખાશો. એમ કરીને ખાવા મળીએ, હે? અને પછી તમારે દક્ષિણા આપણે આપવાની. એમ બધા ખાઈ. એમ આવ એટલે ખાશો. લે હે અલ્યા ભલુભાઈ, હા તમે આ લીલ પપ્પાની વાત કરે છે, આપણે ખાશું ને. જો ભાઈ આ થાળીઓ તૈયાર છે, એમ એટલે હજુ એક નહીં, અમારા 21 સભ્યો છે, અંદર એ આમ તો પંગત પડી ગઈ છે. ઈ આ પાડ જ ખાવાનું હોય, નકર ઈને નો દેવાય. તો તમે આમ તો હાથ પાડો છો, શું કરે છે બધા? હે? હા હાથ પાડો. એટલે ખાશો. અહીં સંભળાવવાનું નહીં આ વાત. હવે જોરથી કહો આપણે વ્યાસભાઈ એક વાર જી. એટલે ખાશો.
એટલે હા બધા બેસી જ ગયા છે બધા સ્વાગી જીવડો હો પણ. હા, પણ બેસી જ ગયા થાળીઓ લઈને. હે. ક્યારે ભગત પીર છે ને ક્યારે અમે ખાઈ હે. બધા ખાઈ ખાઈજો. 21 રૂપિયા ખાઈ. એમ હા હા, તો ખાઈને બેસનો પોદળો. ભેંસના ગોદડા ખોરોની વાત કરે છે. એને લીલ બબુ કહેવાય. ક્યાંક કે સાહેબના દાણા આ બાબત તને શરમ થવી જોઈએ. હે. અમે વ્યાસ બ્રાહ્મણના દીકરા છીએ. હા. ગોદડા ખવાડીની વાત ન હોય. એ તો હવે સમય પ્રમાણે હા. નકરા લાલકામાં અમારા જાનકીભાઈના બાપા મસા દાદા હા. લાડવાની રસોઈ કરીને અમને જમાડતા હતા. હે. અને તું ગોદડા ખવાડીની વાત કરે ન ખવાય. પાપ લાગશે તને. એ હાથે રામ રાસે. હશે. કોઈ દી ખાડા તો આવે આડા. જગતમાં જેને દીધું રોટલો એટલે બાંધ્યો જળનો પોટલો. આ કાયાના કૌર થાય નહીં. આ કાયાના પેટી પટારા થાય નહીં. ટાકા લાંબા હોય ને ટેકા દેવાય નહીં. આડા હોય ના પારિયા પડે નહીં. આપણે વડવા પેલા રમવા આવતા. અહીંયા માથા કપી જાય કુવે થડ પાણી ભરવા જતા. જાતા હતા. એ સુરન ની તુંબલી બોલતી. ખોરાક ખુર્યા અત્યારે બડબડિયા બોલે. એના માટે ઈ માયલો નખતો તમારી પાસે તમે કયો ઈ? એ બાયો જો નખતો તમારી પાસે જરા પણ હોય હા એક વેચી માં તો તમારી અમને નખતો કરવાનો છે. હે તમારો એક હાથ લાંબા કરો અને હાથનો કાપી નાખો. ઈ વાત કાપો. એ જમણો હાથ. આ છે ડાબો હાથ. આ ડાબો કઈ કામ નો આવે. શું જ ગણાય? આ જમનો. અરે જમણો નહીં જમણો. જમણો હાથ કોને કહેવાય? કોને કહેવાય? જમણા તે સાધુ સંતોને કઈક આપ્યું હોય. આપ્યું હોય. જમણા તે બેની દીકરીને કઈક આપ્યું હોય. આપ્યું હોય. જમણા તે આપણી જે વ્યાસ રમાઈને કઈક આપ્યું હોય. આપ્યું હોય. જમણા તે પારેવાને ચડી નાખ્યું હોય. નાખ્યું હોય. જમણા તે કુતરા રોટલા નાખ્યા હોય. હા હા. જમણા તે ગાયોને નિરણ નાખ્યું હોય. વાહ ભાઈ વાહ. એને જમણો હાથ કહેવાય. એને જમણો હાથ કહેવાય. જમણા તે નકરા કુતરા માર્યા હોય ને જમણો હાથ જ કહેવાય. વાહ ભગત વાહ. હે તમે શરૂઆતથી બધી વાતો કરતા ને હા. એટલે મને એમ થયું આ ભગતમાં કાંઈ બુદ્ધિ નથી પણ તમે તો બુદ્ધિના આમ તો શાક જ છો. આમ તો સવત તે. એમ હા કરો. હે કોણીએથી કાપો ને તો આ ઠૂઠું ક્યારેક તો કામ લાગે. હૈયા હૈયા હૈયા. હા હે? હા ભલા માણસ જેવો માણસ હતો તારો હાથ કાપવા મૂક્યો હા તે આયા હાથ લાંબો કરીને તું ઉભો તો હા તો ઓલા પડે તો હું કામ ટીટોળો લેવા માંડ્યો. હે ભાઈ હા તમે આમ કોને બોલાવતા હતા? પેલા બહાર થી મંતર ને માંડવા પર બોલાવ્યા હા. અને માંડવા ઉપર થી તલવાર માં મંતર ઉતાર્યા હા. એટલે એક ઘા મારું ને હા. એટલે તારા હાથ ની રગઈ સોટી ન લેવી જોઈએ. એમ. હા એટલે મંતર ઉતાર્યા હતા. લાવો તલવાર મેલભાઈ. કેમ તમારો આ જીવ નહીં હાલે. કા ખોગર જીવનો હે કા તમારો જીવ નહીં હાલે. કા તમે આમ બોલાવતા હતા ને હા અને મને એમ થાય ક્યારે ઘા કરે ને ક્યારે મને વગાડીએ મગર વહમુ ન લાગે. હા મારે આવીને તને વહમું ન વહમુ લાગવા લાગે તો કેટલો ઘા કરશે. કાપી નાખ ચલાય છે. તમારી
ભગતની રોજ કમાણી, રોજ કમાણી, રોજ કમાણી. કાકા ભગતની રોજ કમાણી, રોજ કમાણી, રોજ કમાણી. ગુલુ, 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 ગુલુ. આ હું કામ કર્યો ભાઈ તલવારનો છે? એને ક્યાં ખબર પૂંછી છે હાવ હે? પૂંછી છે આમદભાઈ હાલો લાલકા તલવારમાં બે સાચ આવે ને એમાં માણામાં બે સાચ આવે, તલવારમાં બે સાચ આવે. હે હા હા આ મોઢું, મોઢું આ વાહો, વાસો હે આ પેટ, પેટ આ પૂંછડી. પૂછડી પથારી ફેરવે લો તમારું જીવ નહીં હાલે હા મને હુરા તો નહીં સડતું પૂરા તો નહીં સરતું. આ બેનું કે આ બાજુ પાયથી રહ્યું છે બધા બેનું બેઠા છે આ બાજુ યો બાપા વયો વયો બાપા, હવે બે બેનો આ બાજુ આવતા જતા એ જગ્યા છે ઘણી. તમારા બેનો બેઠા છે. બધા બેનું આઈને પર જ બેઠા બાપા હા હા ભાઈ રમેશ ભગત, હા એ આપણે થોડી વાત કરું. હા ક્યાં પડ્યા હતા? હે ભાઈ હા મને હુરા તો નહીં સડતું તમને હુરાતન ન સરતું હોય તો 108 માં ફોન કરો. દફતર હા ત્યાંથી 108 અહીં આવે, હા અરે હુરાતન ના બે બાટલા લાવે, 4 ઇન્જેક્શન માલપા નાખે અને 3 ટીકડી તમે પી જાઓ અને તમે હુરાતન માં આવી જાઓ. ભાઈ હુરાતન ના બાટલા નો હોય ન હોય, પુરાતન ના ઇન્જેક્શન નો ન હોય હોય. પુરાતન કોને કહેવાય કોને કહેવાય? પુરાતન છે ને અંદર થી આવે અંદર થી આવે. હા હા વાહ, ટાઢિયો તાવ કાઢ્યો તાવ એ અંદર થી આવે ઈ અંદર થી આવે, ગુમડાની રૂજ ગુમડાની રોજ એ અંદર થી આવે ઈ અંદર થી આવે. હે હા આ દાતાર બેઠા ને હા હા દાતાર ને દાતાર વટી દાતારવટી અંદર થી આવે ઈ પણ અંદર થી આવે. એમ હુરાતન પણ અંદર થી આવે વાહ ભાઈ વાહ, એના માટે શું કરવું? એના માટે એક કે નાના નાના છોકરા જે જોવા આવ્યા આ બધા બાળકો બેઠા નાના નાના, આમ જો નાના નાના બાળકો જે જોવા આવ્યા ને જો આવ્યા છે. આ બધા મારા મિત્ર કહેવાય તમારા મિત્ર જે આઈન આઈન પર બેઠા છો, હે હા નાના નાના જો બેઠા. જો ઈ બાબા, હા એ હા હે છોકરા, હે આ સાંભળો કાંઈક કે આ કે હા. સાંભળો, ઈ કે મારા મિત્ર એમ કહેવે. છોકરા બધા તમે જોતથી રાયડું નાખો ને આ જોરથી રાડ્યું નાખવા કે છો, તમારો હાથ કપાય હા. તમારો હુરાતન સડે એટલે છોકરા રાડ્યું નાખવા જ આપણે હવે જોવું છે કેવો ઘાસ કાપે છે. બધા છોકરા જોતથી રાયડું નાખો નાખો રાડ્યું. હા, હા, ખમો ખમો કાંઈક વાંધો પડ્યો બધો. આમાં અડધા છોકરા રાયડું નાખે અડધા શું બાધા છે એટલે એવું નથી પણ તે આ બાળકો બધા બેઠા ને એને તે શોખવટ જ કરી કે તમારે હુકામ રાડ્યું નાખવાની. એમ પેલા શોખવટ કરો કે તમારે રાડ્યું હુકામ નાખવાની. છોકરા બધા જોતથી રાયડું નાખે ને હા તો આવતી પરીક્ષામાં છોકરા પાસ વાહ ભાઈ વાહ. અને જોતથી રાયડું ન નાખે કાળા કલડી પૂંછડી હુંગે એટલે તો નાખો રાડ્યું. કોઈ કમાણી, કોઈ કમાણી, દાદા ભગતની કોઈ કમાણી, કોઈ કમાણી, કોઈ કમાણી, દાદા ભગતની કોઈ કવિ ગરમી ભૂલે કેમ ભગવાન પૂરું શ્યામ ભજન વિહારનો ભૂલે એક ઘાટ બે કટક્યા હાથ કપાઈ ગયો. હાથ કપાઈ ગયો ભાઈ રમેશ ભગત, હા. જે માણસનો હાથ કે પગ કપાય ને હા. ત્યાં આમ લોહીના ધોરિયા વહેતા થઈ જાય હો. હે. અરે લાલ, હિંગળા જેવો લોહી નીકળે. હા આ કોણીએથી તારે કેમ ધોળા ફુવારા છે? ઓલા દેશમાં માણે કેમ દોડા એ તો કુદરતના ઘરની કરણી. વાવે તુલસી નું ગહેણી કોઈ તારી લીલા. મીંદડી કાળી ડોળા પીળા અરે હું સનિયા નદી સનિયો, મુકનિયાનો, મુકનિયો, લંકાનો. લંકો. નનકો તારો તું મારો ભાઈ બોલ્યો તમારા ભાઈબંધ ભેગા થયા હતા, મિત્ર ભેગા થયા હતા દસ્તરની બજારમાં. હોમલેસ નહીં, જસ્તાન મોતી ચોકમાં. હા. ત્યાં ભેગા થયા. મને કીધું પેલા રમેશ ભગત તમારા મંડળમાં છે. બોલ લેતો કીધું હા. હે? મોતી મોતી ચોક નહીં, એ ચોકમાં ભેગા થયા. રમેશ ભગત તમારા ભેગા છે એટલે મેં હા પાડી. હા એટલે મને એને પ્રશ્ન હામો કર્યો કે તમારા મંડળમાં રમેશ ભગત કરે છે હું હાસો અમને કહેવાય ને. ભાઈ કાંઈ કરતા નથી. માથે ટોપી ઓઢે, કાબર કીધરા લુગડા પહેરે
અને ગોળ કુંડાળા કરે મોઢે મોટી મુશ્યું કરે ડાગલો બનાવે છે ડાગલો કોઈ દીનો કહેતા હો કા કોઈ દીનો કહેતા કચરા કેમ? મારા મિત્ર તમને ભેગા થાય તમને પૂછે રમેશભાઈ તમારે ભેગા છે? હા વાહ વાહ શેના પાઠ કરે? શેના પાઠ? રામ વાળો, એબલ વાળો, માંગડા વાળો, અરસી વાળો, નાગ વાળો, આવા પાત્ર કરે એમ છે. અને તમે કોઈ જેવા પાત્ર કરેલા ભાઈ ફોટા જોયા હોય ને તો? કાનમાં વાત કરવાની કીધી હતી હા પણ તારી ખાલી કામનું નામ આવે છે. હા એ તમારી પાછળ કઈ છે? વાહે વાહો છે. અલ્યા વાહો નહીં વાહન કીધું મેં પણ આમ તો ગામડું ગામ હોય અને આમ તો લાલના ઘૂંઘટ આમ તાળ્યા હોય હા. ઊભી બજારે હાજર આવતા હોય હા. પગમાં ઝાંઝરી પહેરી હોય અને છનક 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 એ તમારા ઘર સુધી આવે અને આમ લાજમાંથી તમે ઓસરીની પડથારે બેઠા હો હા હાથમાં હોકાની નેર રહી ગઈ હોય હા. અને હોકો તમે પીતા હો હા. ગરાડ 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 આવો હોકો પીતા હો હા અને લાજમાંથી જરીક તમારી સામે મરકે હા મરકર ને શેષ દાંત કાઢે એટલા બધા દાંત ન કાઢે ગાંડું હોય એમ દાંત કાઢે અને પછી તમને શું છે ખબર હે વાલે તિહારું અને આવું કોઈ પાણી ભરવા વાળી તમારે છે? પાણી ભરવા વાળી પાણી ભરવા વાળી બે રાખો હે? બે શાબાશ, અત્યારે એકનો મેળ માનવામાં આવે છે તે બે પાણી ભરવા વાળી બે દુનિયામાં મરદ માનવ તારી જેવો કોઈ પણ જોયો નહીં હો. બે રાખે હું આનો કાગળ બે અહીંયા એની વાત નથી કરતો પાણી ભરવા વાળી કીધું એમ નહીં પણ આંગણું હારું ભી નાખે પવિત્ર આંગણું હોય ભગવાન ને એમ થાય એકાદો ઘૂંઘરી ફળિયામાં મારી આવું કોઈ વાળવા વાળી છે બે શાબાશ બે એટલે હું અલ્યા, ઈ નહીં હાર જે નાખે રોટી બનાવવાની છે કોઈ? બે ઈ બે બે હું આવડી કાગળ બે અલ્યા ઈ નહીં મુંડિયાના મંદિર બેપલાની બા છે છે હરેશભાઈ હરેશભાઈ આપણે જયંતિભાઈ અમારે જયંતિભાઈ દીકરા એના દીકરા હરેશભાઈ આમ તો ઊંધી લીટી છેલ્લી નાખી અરે ઊંધી લીટી ને યુટિલિટી કહેવાય હા હા એ બોલાવો અહીંયા હા પેલા બધા ચાલો બધાય નહીં. તો ખાલી બેને બોલાવો હા. એટલે અમારે ભજીયા લાગી પછી બાપા સીતારામ થઈ જવું એમ હા આ બોલો હા બોલાવો બેન એમ. હા
મારી ગયા હા પરણીને 25 ગ્રહે પહેલો વેલો પગ મૂક્યો છે ને હાલવાની જગ્યા એમ કરો હા લઈ લે બે પેલો એ પરણીને 25 ગ્રહે પહેલો વેલો પગ મૂક્યો હોવે તમારું મોઢું નથી જોયું તમે હોવનું મોઢું નથી જોયું એટલે હોવનું તમે મોઢું જોયા એટલે હોવને એમ થાય કે હું દેદો પૂછ્યો છે વરત રહી 5 આંગળીયા પતિ મેળવવા માટે સારો પતિ હો એ મેળવવા માટે વરત બધા કર્યા એમ તમે મોઢું જોઈ આવો એટલે મને મારા પતિ રંગ હોવ ભાઈ મોઢું જોઈ આવો હો ભાઈ હા શું કરે છે એમ કરે. તારે ને ક્યાં ઘઉંમાં પાણી ભરવા જવું એ નાયા તોડે તો ઈ ઈંદડી કૂતરી છે વાયા તોડે હે ઈ હોવ છે. હો ભાઈ જાવ હા, મોટું જોઈએ મોઢું જોઈ આવો. મોઢું જોઈ આવો. હાલો અલ્યા એને ને તારે એકને જવાનું પણ તાર ભાઈ બંને તો ભાઈ બંને કેમાં તારે એકને જવાનું રાજી થઈ ગયો. લે હા આવ અવળો ઉભો છો અરે પૂછડા નો કહેવાય આધુનિક જમાનાના એને ચોટલા કહેવાય आधुनिक जमाना ना चोटला हाँ जिसने बनाया चोटला हिंदुस्तान का वार दिया वोटला यस 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 एज नंबर 2 साइकिल व्हील थ्रू लक्ष्य सीन है कई રીતે બોલો કઈ રીતે જીણા જીણા જરૂરી હો એ જીણા ભાઈ એ બોલાવાય કેમ જીણાભાઈ કોકનું નામ હશે ને દોડીને અહીં આવજો જીણાભાઈ ખબર હોય કે રમેશ ભાઈ શું મારું કામ છે તમારે જીણાભાઈ ખબર હોય હા. કે આપણે મસા દાદા એના દીકરા કોણ કે જયંતિભાઈ હા અને એના દીકરા કોણ કે હરેશભાઈ હરેશભાઈ એ આપણા ગામની અંદર મંડળ લાવ્યા છે લાવ્યા છે લાલકા ગામની અંદર મંડળ લાવ્યા છે હે હા. હાલો આપણે જોવા જાવી હા. અને હરેશભાઈ ના ફાળામાં બને એટલો સહકાર દેવી અલ્યા વાહ ભગત વાહ હે? ક્યારેક ક્યારેક તમે કામ આમ બોલી નાખો સારું બોલો છો હા. એમ નહીં હે? ફેરથી બોલાવો નાના નાના જરૂરી હો નાના કોને કહેવાય કોને કહેવાય આપણા બાપ હા? એના બાપુજી એને આપણા નાના કહીને બોલાવાય આપણી બા હા. એના બાપુ હા, હા. એને નાના કહેવાય એને નાના કહેવાય હા, તો આ તારી નાની ને ઉતારો નાનો કોઈ બોલ્યો બોલે ફેરથી એકદમ આમ સમાજ અવાજ એકદમ એને થવું નાના બોલો તો સારું લાગે હે ઝીણા ઝીણા જરૂરી હો હળવેળે બોલો ધીમે ધીમે બોલો ઝીણા ઝીણા એમ નહીં હે તમે તો ભલામણ હાવ સીએનજી થઈ ગયા હે? થોડો કામ આમ વધારો કરો ડીઝલ પેટ્રોલ નો હે? હા ઝીણા ઝીણા જરૂરી હો ઓહો હો હો કેમ કેમ આ ભાઈ ને શું કઈ થાય છે કાંઈ નથી તમારી જાનમાં આવ્યો જાન અહીંયા થઈ એટલે મારી દાનમાં આવ્યા હા તમને લાવ્યા મ્યુઝિક પાર્ટી હે આના મેનમાણા કોણ બેનમાણા હા. જિલ્લો બોટાદ તાલુકો પાળિયાદ નાના પાળિયાદના વતની ભાઈ શ્રી વલ્લભભાઈ વ્યાસ પાળિયાદ મંડળ મહાકાળી એના પ્રમુખ વલ્લભભાઈ વ્યાસ અમારે એમ હા વલ્લભભાઈ કઈ ઝલક બતાવો તો અને સંગીત થોડુંક ને હા, થોડુંક ચાલો ભાઈ થોડોક આપણે આમ જો હે, હે. ધીરે, ધીરે. અરે લોલ લો. અરે મારો દીકરો એટલે દીકરો તું ક્યાંમાં હો? નાના પડે. ફરતી બોલાય. ઝીણા ઝીણા જરૂરી હો
પ્રજાપતિ કીધો ને તો પોલિયો થઈ ગયો ભગત હા હરીને બોલાવો ધીણા ધીણા દેવજી ઓમ હે કો મોરલો ક્યાંનો જુનાગઢ સગર બાગનો તો ભગત આના પીછડા ક્યાં એ તો માવઠું નો થયું નકર હારા હારા પીછડા કરી ગયા હોય જાન ક્યાં ગઈ હતી આજકોટ ને બાટલા ખીલડા નીચે આવી ગણપતિની સ્થાપના કરો એ ગણેશ બે ગણપતિ બાપા બેઠા દીકરી ઉભા રાવ ઉગમણા ભોવારો સતીનો ઇન્દ્રો હૃદય સ્વાહા સતીના ભોખા વિશ્વવિદા સતીનો નક્ષ રક્ષારી સ્તવનો હે સતીના બૃહપતિ દદાદના હરિવતા નરપંડા શંકરા જી અરે સલો બોલી છે હું થાય છે તમને શેની ખબર પડે એમાં અમે બ્રાહ્મણના દીકરા છીએ ત્યાં સલો બોલા હરિવતા નરપંડા શંકરા અચી આ બધું ખાધા પછી છે ખોટા હોવું જ ને ખાધા પછી છે શ્લોક શ્લોક કહેવાય સરસ મજાનું ગામ ચામુંડા સાઉન્ડ અમારા ઓપરેટિવ પર એસપી સાઉન્ડ ના માલિક બેઠા છો ભાઈ હે હા એટલે આવડું આ ગામ એનું જ છે હા બોલો બોલો હા આને કોણ લાવ્યું કેમ ભાઈજી પૂછો શું કીધું આવતા હાઈબી થવા માંડે કા પણ ઈ કે હુકમનું આમ છે હુકમનું આમ છે જોરમીશભાઈ બૈરા કોઈ દિવસ નો બનાવે બૈરા જે કે ની હાચું કે ઉગમણી બાજુ હોય એટલે એ બાજુ કહેવાય હવે બાયુમણા નો બનાવે ના રામ કે રામ બાયુમણા નો બનાવે નહીં એટલે તારે રોજ તને કેમ બનાવે ભલામણા યાર તું ઠેકડી કરવા મારી હા એ
ઢોપરા તે તો મોટું કેવી મકરાસ મોટું કેવી મકરાસ ઘોડી તો ઘોડી ખાય ખાને ખાવે ટોપરા ઢોપરા તે ઘોડી ટોપરા ખાવે તો મોઢું કેમ કરે એવી રીત કરે વાહ વાહ દીકરીની વિદાય થાય પછી એની સાહેલી નાની હોય ને એ કેવાય ગીત ગાય ખબર છે ઉસ્તાદ રમેશભાઈ આમ તેમ ક્યાં જાવ છો ભલામણ તું ખાનદાન માવતર નો દીકરો હે અને આમનો તું વિચાર કર મોહન કોણ તારું દાદા કઢાય નો કઢાય હા દાદા નો કદાચ મને ખબર પડે ભનુભાઈ હાજી પણ આપણે ગામો ગામ રમવા જ આવી છીએ અને ગામો ગામ એક જાહેરાત કરવી છે કે ગામને પાસે એવેડો હોય એ એવેડો આરતી સાફ કરવો કારણ અંદર સેવા જામી ગયો હોય સાચું અંદર લીલ વળગી હોય હા એ ભણા એમ તો બે રસ્તામાં નહીં હે અંદર સેવા જામી ગયો લીલ વળગી હોય હા અને ઈ પાણી તો ગાય માતા પીવે ને પીવે તો બીમાર પડે હા એ સેવા કહેવાય સેવા કરીએ હા સેવા કરીએ રમેશભાઈ તમે સેડા કે ઉતર્યા જો ભનુભાઈ હા બાબા મને સડવા ઉતરવાની ના ખબર પડતી હોય ને ભૂલ ગયો તું આ કાબરા કિલ્લા તાણવાય નો આવ હે હા
તમારું મોલ માગી લો. આ ગામ લાલકા લાલકા અમારે જયંતિભાઈ નું ગામ હા મસોદાની જૂની રખાય. આ ગામનો રોગદો કાઢવાનો હા હે હા આ ગામનો રોગદો કાઢવાનો હા ડાયરામાંથી ગમે પેમેન્ટ 50 રૂપિયા આપી દો ને રોગદો બીજી અરે ભલામણ હાલે હું આપો 50 રૂપિયા. ધીમે નહીં કેમ ભાઈ? ધીમે અત્યારે આપણે હવે પાછા લઈ લો. ગામનો રોગદો કાઢવાનો હે લાલકા હા આપણે 2 વર્ષ પહેલા રમવા આવ્યા હતા. હવે 5 વર્ષ થઈ ગયા એવું? હા આ ઓલા ચોક ની અંદર રમ્યા હતા. મેલડીમાં મારા 50 રૂપિયા કોઈ ભાઈ આપી દો. ઊંચો હાથ કરીને આલ્યો વ્યાસ સોમાં પૂછ્યું. જ્યાં લગી પ્રશ્ન નહીં આવે ત્યાં લગી હું જઈશ ને કોઈ ના આવા દઈશ નહીં. વાહ સમજાય ને? હે આઈ લાવો બાપા જો આ ઊંચો હાથ કર્યો. જા. હા જા 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 જા. આ તો લાલકા છે ભાઈ. સમજો ગંગેશ્વર મહાદેવ ની દિયા છે અહીંયા. બાબા ગંગેશ્વર મહાદેવ. વાંધો નહીં. લાલકા બરાબર આ પીપાડી ગામનો હું તો યાર કે લાલકા કા પીપળી નહીં. પીપડી આપણે કાલ ને ફોન દીધા હોય. કાલે આપણે આરામ છે. હા કાલ મોરબી તમારે ને અલ્પેશભાઈ ને આશીષભાઈ ને બધા જવાનું છે. હા કાલે તમારે અહીંયા જવાનું છે અમારે ક્યાં અને જવાનું અમારે ધંધુકા જવાનું છે. હા હે? એવું? અરે નવીનો બા તમે આવો તો ત્યાં જજો અહીંયા આવજો. હા. એ આ ગામ લાલકા 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 ગંગેશ્વર મહાદેવ ની જય બોલાવી લોકો કામ નહીં. બોલ ગંગેશ્વર મહાદેવ અરે આવી છે નહીં જોરથી જે બોલો આજુબાજુના ગામડામાં ખબર પડે કે આજે હરેશભાઈ નું મંડળ લાલકાના ચોકમાં ચાલુ થઈ ગયું છે એમ જોરથી જે બોલો ને જે બોલતા તેને પાપ થાય ને બધું મારી ઉપર અને જે જોરથી ન બોલે ને એકબીજા બાજુમાં બેઠા ને પાડોશી ના હામ છે જોરથી તાલમાં આલ્યો ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ એ લાલકા ગામનો રોગ એના ઘરમાં સંગીતના શોખીન લાગો. સંગીતનો શોખીન જો તમે સારા સંગીત ગાશો તો ડાયરામાંથી ઇનામ મળશે આ બધું તો ટીરિયાડે ઉભા છે ને એ નીચે કહી દો તો અમને અવાજ થોડો મળે કહી દો પેલા ભાઈ ટેબલ ઉપર બેઠા ને એમને કહ્યા નીચે કહી દો બાપા એટલે મેં કીધા ફાયરિંગ ઘટું કઈ ક્યાં થાય છે અમે આ ફાઈન કઈ વધારો વધારો હે બસ હા તમે ઢગલો થઈ જાઓ. ઢગલો અત્યારે એટલે બેસી જવાનું. એમ હા. ખાવા દે હે પરદેશિયા, હે પરદેશિયા, મને મેરી મત
લીલાબેન આવે છે આવે છે એના રે નામ દઈ દીજો ભલે જણાવ ભાઈ ભાઈ બાપા બાપા નમસ્તે ભગત ઓહો નમસ્તે બેબી શા માટે બોલ્યા સંગીત સાંભળવા માટે સંગીતના શોખીન હું ને મારા કાકા બે આપો ને ખાય તો સંગીત ને ઘોડે ભી ગયેલા એ બધા માયરામ બોલતા હોય એવું લાગે હાલ હાલ ધીમું ધીમું બોલે છે હાલ ધીમે ધીમે ભણશે. હાલ આમ જો હા તમે સંગીતની શરૂઆત કરી દો હું મોજમાં આવી જાઉં મારા કાકા મોજમાં આવી જાય એ ઇનામના ઠગલા કરી દેવા સંગીત સાંભળું છું સારું હોય તો. એ હાલો મોજમાં આવી જાઓ હાલો મોજમાં આવી જાય મારા કાકા મોજમાં આવી જાય મારા ભાઈબંધ બધા મોજમાં આવી જાય એ ઇનામના ઠગલા કરતી ભગત હા ચા પીવું છું કપમાં ને હું ફરું છું વટમાં તમારે મને મળવું હોય તો આવજો બોટાદ વાળી બસમાં એમાં ક્યાં કોઈ દી જગ્યા હોય એમ લાલ ફૂલ ગુલાબનું હા ખુશ્બુ છા ગઈ બે દિવસ નો ધ્યાન રાખ્યું ત્યાં બકરી આવીને ખાઈ ગઈ સંગીત સાંભળવું છે વાત જોઈ રહી છે એટલે આમ થઈ ગયા જાઓ હાલો 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 જો દેવરાજ જો એ પ્રેમ ચોરી કરો કેમ કરી ભૂલાવો રે ભૂલાવો રે ભૂલાવો રે
અરે ભાઈ બાપા બાપા જો માલવા જો બાપા બાપા બોલાવી ગયો જો 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 ગામમાં ગવાય. હું દેશી ગામનો દેશી માણા. અમારા ગામમાં દેશી લોકગીત ગવાતા હોય. મોટા મોટા રામઢોલ વાગતા હોય, મોટા ભીમઢોલ વાગતા હોય, અરે મોટી મોટી શરણાઈ વાગતી હોય. દેશી ઢોલના તાલે ગવાય ને એવું ગીત અમને એક કડી આવડે. કયું ગીત એટલે હું એક કડી ગાઉં. વાહે તે મોબાઈલ લઈશું. બોલ્યો ગાવ. એ પારસ પીપળાના થડમાં, એ બાદશાહ પારસ પીપળાના થડમાં નહીં, પારસ પીપળાના પાદરમાં એમ. ઈ તો આ નજીક જે આવીને બેસી ગયા ને ઈ પાદરમાં સમજે. બાકી આઘાર એને ઉભા ઉભા જોવે ઈ આખી રાત થડમાં જ સમજે. હા વિયાર છે, હમણાં વિયાર છે. નજીક તો ભાઈ આખી રાત થડમાં વાગ્યા એવું જ લાગે. ચલાવ હવે અમારે બે આન્સર આવે છે. ડાન્સર હા અલ્પેશ ને આશીષ ફરીથી કે રાહ જોઈ રહ્યા છો. હા એવા અમારે અલ્પેશ ને આશીષ ધોળી આવે છે ડાન્સર. માન સરોવર નાથી લઈ આયા આવા તારા પખાતની પડીને પેટીનો પાહો, આ ટબોડીનો ઘૂઘરો, સામે બેઠા દાતાર. નમોદે નારાયણ. સ્વામી સ્વામી સ્વામી. થવા દે બેટા, સંગીત થવા દે. નમસ્તે ભગત. નમસ્તે નમસ્તે. તમને જય ગોપાલ. હા ફોડો કપાળ. તમને પ્રણામ. હા તમને પહેણ્યા. શા માટે બોલાવ્યા? સંગીત ગાવા. સંગીતમાં બે ભાઈઓ સાળે હવે એક જોડી કપડા લેવા દીધા. એમ આવા દે. સંગીત સાંભળું છું. આવા દે. હમણાં જાઓ. હા આવા દે જાઓ. આવા દે પી લઉં.
ઢગલો અત્યારે ન હોય. સંગીત પીવાનું ન હોય ભાઈ, હા સાંભળવાનું હોય. રાખવાનું હોય હાલો મારો હાલો એમ કેવો ને ખબર પડે. ચલા સેલ્ફી લીધી ભાઈ 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 આ સાજણ સાજણ હું કરું અને સાજણ છે મારો જીવજડી બાપા બાપા હે બને સાજણ આ લખાવ મારા ચૂડલે એ હું તો વાંચું ઘડી ઘડી જો આશીષ જો ભાઈ 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 Oh
હા અને બાપા ડાયરામાં જોકે આ ગામમાં વખાણ મેં ખૂબ સાંભળ્યા છો બાપા આવે આવે મને ખબર છે પણ જ્યાં તમને મોજ આવે ને ત્યાં બાપા કાંઈક મોજ આપતા રહીજો એટલે મારા જુવાનિયાના પગમાં કાંઈક જોર આવી જાય અમારે ભનુભાઈએ એમી આજમાં કીધું ઈ કે એક ડાગલાનું કામ નહીં 2 ડાગલા થશો ને તો ઈ કે તમે માંડ રૂપિયા ભેગા કરી શકશો આ વગર ભેગા કરે પૈસો વળી ગયો બોલો એટલે મોજ આવે ને કઈક વરસતા રહ્યો એટલે તમને અને અમારા કલાકારને બધાને બાબા મજા આવે અને હવે અમારે ડાન્સર જેની તમે વાત જોઈ રહ્યા છો હે ઓલા દેવ આવે છે આ ભાઈ નું નામ દેવ છે ડાન્સર હા દેવરાજભાઈ ડાન્સર છોકરાઓ તમે કદી ઘેટા બે જાઓ હાલાલ કરો માં પછી પગે પાણી ઉતરે ને હવા બધા હોય છે રાંધવા જેવી જઈ જાઓ હા છોકરાઓ જોરદાર તાળી પાડો દેવ આવે છે ચલાવો મ્યુઝિક ચલાવો એમાં હા મ્યુઝિક માં આવે છે મ્યુઝિક બે સમાચાર છે કાપો કાપો બંને ખરાબ જ હા ભાઈ છે તમારું લેવલ પણ ખરાબ છે ऐसी सुपर बाइक के हेवी ड्यूटी इंजन ભાઈ કાપો તો મજા આવે હા એમ અને આ ગામનું નવરાત્રી મંડળ બાપા જેના વખાણ અમે સાંભળ્યા છો એ સીતા રોઈ તો લઈ લેજો પણ કાંઈક હો.
એમ બાપા સેલ્ફી માં ધ્યાન ઓછું આપો થોડું કઈ કતારમાં આમનો ભોર કરજો ને તમારા નાયકે મોજ મારી આગ લાગી મારા અંગે આ તો જેની અધૂરી રહી જાય પ્રીતડી ઓરે એનો ભવનો ફેરો એળે જાય અરે એનો ભવનો ફેરો એળે જાય એ વીરમની વેદના કાળો જ મારા કોરતી રે એ વીરમની વેદના કાળો જ મારા કોરતી રે એ મન મારું મુજાયન દલમાં લાગી લાયો એ મન મારું મુજાયન દલમાં લાગી લાયો અયામાં વસીને હેરાન તે કર્યા પારખડી માં અક્ષર જાણે એમાં મને ગમે કયું એ પારખડી કયું એ કોહિનૂર જેવું રૂપ તમારું આઈનામાં તને ચાંદ દેખાડું ભાઈ 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 ઓ બાજુમાં ચમકે ઝૂલો તારો જોયા કરું તને એક જ ધારો તું કેતો હું ગાડી પર એવું ન થાઉં સોરી ગસ મારા મારે ભર્યું છે મારું અંકોમાં એકલા જેવો જાજા રે એમાં મને ગમે વન પોરત્રી એ સાચું કહું છું તમે રિહાણ તોય વાલી આવે મના ઓહડ ના હોય ઓ ના કોઈ શીખવા ના ગમે કે તું એ લાવો 100 રૂપિયા આ ખોડી એથી જીવ જાતો રહેશે રે મારા ધૂરી રહેશે એની મારી પાટી પ્રીત આ પ્રાણ કેરા પંખી ઉડી જશે રે મારા મામા મારી પદ્માને કેજો યારા જાજા
આટલા હશે એના મારા જોડે વાના લેખ એને કેજો રડી રડી દુખી ન થાતી મારા વગર એનો જીવડો જીવતે જીવ દૂર છે વાળીએ બેસી જશે વાત રે મારા મામા મન જોશે નહીં તો રોશે જરૂર કે બેસી જશે વાત રે હાલો બાપા કોઈને કઈ વનસ્પત કરવો હોય તો પૈસા આપી છૂટા લઈ જાઓ નકર હવે આગળ કામની શરૂઆત કરી દઈએ હાલો એક સેમ્પલ નાનું એવું હવે બહુ મોટું જામ બોલાવે જાઓ બાધા થઈ થઈ ગયો પાછા છૂટા લઈ જઈશ હા છૂટા જોઈ તો લઈ જાઓ અને બાધા જોઈ તો લઈ જાઓ હા એમ 2000 ની એક એક નાનું એવું ક્યાં બોલાવે આમ આમ ઉછા છે એ તો અમથા થાકી રહ્યા એટલે આમ કરે છે હાલો ડાયરો બાપા જે કઈ મોજ આવે તમારા નાયક ને થોડોક સહકાર આપી દો હાલો પછી આગળ નજીક બી આવો એવું લાગે તો શૂટિંગ કરવા એટલે બેન બેઠા છે ને કેમ રહી થોડાક આગળ હાલો 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 સીતારામ સીતારામ હાલો 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 અમારે ડાન્સર દેવ જેની ઉપર બાબા કઈ ઘોર કરવો હોય તો કરી જાઓ પછી આગળ કામની શરૂઆત થઈ જાય કયું ગીત તમને હા યાર મોબાઈલ આપી દીધો એવું છે મેં કીધું મોબાઈલ મોલમાં આવી જાય હા 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 સતરંગી
વાળા છીએ લ્યો હમણાં કાંઈ નહીં ઘડીક રહી. થોડુંક અમારું કામ આગળ આવે હરેશભાઈ પેટનું થોડું કીધી નાખ્યું હા હા એમ ભાઈ બહુ મજા આવી હો બહુ મજા આવી ભાઈ ભાઈ બે ઉંગલા પડવાના થયા સીધો ઉંગલો ના ના હાલો બહુ મજા આવે બહુ મજા આવી હો ભાઈ નો મજા આવી ભાઈ હે નો મજા આવી કેમ આવા ગીત જ ન હાલે કેમ ગીત આવા હાલે નહીં તો ગીત સમય પ્રમાણે ના જોઈ સમય પ્રમાણે ના જોઈ આ મારા ભાઈ બધો બેઠા અત્યારે સમય પ્રમાણે ગીત કેવા હોય કેવા કોઈ ગજરા રે કોઈ ધૂમ મચાલે ધૂમ હા. કોઈ મુની બદનામ હોય ડાર્લિંગ તેરેલી કોઈ બેબી ને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી કોઈ તારા વિના ગમતું નથી રાધા આવા ગીત જોઈ હે ભાઈ તમારા વર્ષ કેટલા થયા થોડાક જ થયા કેટલા 40 માં 5 45 વર્ષે ધૂમ મચાલે ગજરા ને ગજરા બેબી ને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી મૂડમાં ન હોય તો મોનોકોટો પાઈ દો એને પૂરે પકડો કાંઈ નથી થતું પણ આ તો ધાર્મિક ગામ છે ભાઈ હે અહીંયા ઠાકર ના બહેણા છે અહીંયા ગંગેશ્વર મહાદેવ ના બહેણા છે અરે માં જોગમાયા ના બહેણા છે અને ધાર્મિક ગામમાં શું જોઈ કે હાલો ને જાવી આપણા મલકમાં સુખિયા થાય શરીર ડુંગરે ડુંગરે દેવતાની પાણે પાણે પીર નેક ટેકને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે સંસ્કૃતિના બહેણા આપણા મલકની એવી રાત છે ખડ પાણી અને ખાખરા પાણાનો નથી પાર વગર દેવે વાળું કરે બાપ દેવકો પંચા મોરબી અને વાંકાનેરની વચ્ચે મોરબી અને વાંકાનેરની વચ્ચે એક ટકલાના માળા જેવડું ગામ છે અને ગામનું નામ છે માટેલ માટેલ ગામની અંદર ખોડિયારમાંના ધામ છે કોઈ પણ ભાઈઓ બહેનો ગયા હોય ન ગયા હોય તો જેને ખાતરી કરો કે દર રવિવારે હજારો માણસો દર્શન કરવા આવે અને હજારો મણની લાપસી થાય એમાં ખોડિયારનો પ્રતાપ અરે આપણે ભાવનગરની બાજુમાં ગામ રાજપુરા ભાવનગરની બાજુમાં ગામ રાજપુરા ત્યાં પણ ખોડિયારમાંના ધામ છે દર રવિવારે હજારો માણસો દર્શન કરવા આવે અને હજારો મનની લાપસી થાય એમાં ખોડિયારનો પ્રતાપ એમાં ખોડિયારનું અમે ફેરલીઓ ગાવી છીએ